હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં। હું છું તમારો ભાઈ હિતુ અને ઇન્સ્ટાગ્રામનો હિટલો। આજે આપણે આવી ગયા છે મહારાષ્ટ્રના બાગલાન વિસ્તારમાં અને જે આવ્યો છે મુલેર ફોર્ટ, મુલેર કિલ્લો, જે ખૂબ જ પ્રખ્યાત છે અને પહેલો અમને ગેટ આ જોવા મળ્યો। તો આની અંદર આપણે એન્ટ્રી લેશું હવે થોડી વારમાં ને આખો પર્વત ચડવાના છે। તો આખો વિડીયો જોજો। જો તમે પણ આવો તો ખૂબ જ કામનો થશે આ વિડીયો, કારણ કે તમને ઘણી બધી અહીંયા માહિતીઓ પણ હું આપવાનો છું। તો ચાલો આપણે આજનો આ સફર ચાલુ કરીએ। તમે પણ જોડાઈ જાઓ મારી જોડે મુલ્હેર પર્વતની ચડાઈ ઉપર। દોસ્તો, જો તમે અહીંયા આવો અને તમને રસ્તાની જાણકાર ના હોય, પહેલી વાર આવો ને તો 100% તમે અટવાશો। અમે પણ અટવાયા હતા ઘણી બધી જગ્યાએ રસ્તાઓના લઈને। તો મેં કોશિશ કરી છે કે તમને રસ્તાઓનું માર્ગદર્શન આપું। અમે જે ભૂલ કરી છે તે તમે પણ ના કરો એવી આજની કોશિશ રહેશે મારી આ વ્લોગમાં। તો જરૂરથી જોજો આખો વિડીયો। અમે જે ભૂલ કરી એ પણ બતાવું છું શું હતું। સામેથી તમને ઘણા બધા કિલ્લાઓ દેખાય છે, તો જેમના નામ છે, આ છે હરગઢ કિલ્લો, ડાબી તરફ છે મોરાગઢ અને જમણી તરફ આ દેખાઈ રહ્યો છે આ છે મુલ્હેર। અમારી પહેલી ગલતી કે અહીંયાથી આ કાચા રસ્તે અમે જવા લાગ્યા, જે એકદમ રોંગ રસ્તો હતો। અને આગળ જુઓ શું આવ્યું, અહીંયાથી વાહન માટે રસ્તો બંધ, જોઈ શકો છો આ પ્રકારનું છે। તો દોસ્તો, એક રસ્તો અમને લાગ્યું કે આમથી જતો છે, તો એ રસ્તે અમે આવ્યા હતા પણ એ રોંગ હતો। તમે મારી પાછળ જોઈ શકો છો અહીંયા એન્ડ થઈ ગયો, તો અમે ફરી પાછા તે જ રસ્તે ટ્રેક પર જઈ રહ્યા છે અને પછી આગળ જવાનું ચાલુ। બીજી ગલતી એ કે અમે મુલ્હેર ને મોરાગઢ સમજી બેઠા હતા અને મોરાગઢ ને મુલ્હેર। જે પણ કહો મિત્રો, આ દ્રશ્ય તમને આશ્ચર્યચકિત કરી દેશે। ફાઇનલ મિત્રો, મારી પાછળ તમે જુઓ છો મુલેરગઢ। અહીંયા આપણે આવી ગયા છે સ્ટાર્ટિંગ ટ્રેકિંગ પોઈન્ટ પર। આ રસ્તો મને લાગે છે આગળ સુધી બાઇક જશે, પણ રસ્તો ઉબડ ખાબડ છે, તો અહીંયા બાઇક મૂકવાનું વિચાર્યું છે। જોઈએ, કદાચ આગળ જઈએ તો તમને કહું, પણ ખાસો ઊંચો છે આ રસ્તો। હવે પહેલી વાર આવ્યા છે, કઈ બાજુથી ચડવાનું અમને પણ કોઈ આઈડિયા નથી। એન્ડ જોઈએ, ચાલો આગળ કેવું છે બતાવું। વધુ નજીક જતા તમને પહાડોનું કંઈક આ પ્રકારનું દ્રશ્ય જોવા મળશે। આની સાઈડ પણ બીજા પણ નામો છે। વધુ સુંદર નજારો વાદળો સાથે। મિત્રો, આપણી જોડે અલ્પેશભાઈ છે। કેમ છો અલ્પેશભાઈ? મજામાં ને? ઓકે, તો કેવી મજા આવશે મુલેર ચડવાની? તો મિત્રો, ફાઇનલી બાઇક મૂકી દીધી છે અને હવે આપણે આનો ટ્રેક ચાલુ કરવા જઈ રહ્યા છે। આ રસ્તો આ તરફથી પણ જાય છે, પણ અમે થોડોક શોર્ટકટ લેશું અને આ રસ્તેથી ઉપર જઈએ। ઓકે, અહીંયા તમે આવા પહેલા થોડુંક જાણકારી મેળવી લેજો તો સારું રહે, કારણ કે અમે પણ થોડા અટવાયા છે, પણ જો જાણતા હોઈએ ને તો બહુ જ સારું પડે। ચાલો હવે આગળ ઉપર જઈએ આમથી। આના માટે બીજો રસ્તો પણ છે, પણ એ રસ્તો અમે નથી જવાના। ચાલો। અને અમારી સૌથી મોટી ભૂલ એ જ હતી કે અમે આ શોર્ટકટ લેવા ગયા। તમે આ શોર્ટકટ નહીં લેતા, જલ્દી થોડે ઉપર સુધી પહોંચશો, પણ ખૂબ જ તકલીફ ભર્યો રસ્તો છે, ઉબડ ખાબડ અને જાડીવાળો રસ્તો છે, તો આ રસ્તો તમે ચૂઝ નહીં કરતા। અમે જ્યાંથી શોર્ટકટ લીધો ત્યાંથી જ સીધો રસ્તો પણ જાય છે, તો એ જ રસ્તે જજો, તે પણ ઉપર સુધી પહોંચાડે છે, પણ ખૂબ જ સારો રસ્તો છે। તો મિત્રો, આ છે મારી બાઇક, અહીંયા સુધી અમે મૂકી હતી। હાલાકી અહીંયા બીજા ટુરિસ્ટ પણ આવ્યા છે, એ લોકોએ નીચે જ મૂકી છે બાઇક ને કાર, પણ અમે અહીંયા સુધી લઈને આવ્યા હતા। અહીંયા તમને એક ઝૂંપડી જેવી દેખાશે, તો આની નીચેથી રસ્તો જાય છે, એ સારો છે। અમે જે શોર્ટકટ લીધો તેનો રસ્તો પણ અહીંયા આ સારા રસ્તાએ મળી જાય છે। અમે શોર્ટકટ લીધો તેની મજા કેવી આવી તે બતાવું। એક રસ્તો અહીંયાથી દેખાય છે, તો આ રસ્તેથી ઉપર જઈએ। આ એકદમ ખડી ચડાઈ છે, કદાચ બીજો રસ્તો છે ત્યાં નોર્મલ હોઈ શકે, પણ આ ખડી ચડાઈ છે, શરૂઆતથી જ ચાલુ થઈ ગઈ। ખડી ચડાઈ હોવાના કારણે શ્વાસ ચાલુ થઈ ગયો છે થોડો થોડો। જોઈએ, બાકી આખા સફરની મજા લઈએ। બહુ જ ખતરનાક રસ્તાઓ છે, ઉબડ ખાબડ એકદમ। ચાલો, વધારે વાત નહીં કરું, રસ્તા બતાવું। હજુ તો મેઇન ટ્રેક ચાલુ પણ નથી થયો અને અમને આ શોર્ટકટના કારણે જ શ્વાસ ફૂલવા લાગ્યો હતો। ખૂબ જ ઊંચી ખડી ચડાઈ છે અને જે આપણે રસ્તો મેં તમને બતાવ્યો સારો, એ રસ્તો એકદમ સારો છે, તો એ રસ્તે જવાનું બહેતર રહેશે। આ તો ભાઈ અમારી મજા લઈ લીધી, શરૂઆતમાં જ અમને આવું થયું। બીજી વાત કે ભારી ભરખમ બેગ નહીં લાવતા, નહીં તો એ પણ તમને લોડ વધી જશે। મારે તો આ બેગનો પણ વધારે લોડ હતો અને આ ટ્રેકિંગ શૂઝનો પણ સારો એવો વજન છે। એકદમ ખતરનાક માંગી ટુંગીની યાદ આવતી છે, સાલેરની યાદ આવતી છે, કારણ કે સીધું ચઢાણ છે, એટલા માટે પ્રોપર ટ્રેક પેન્ટ પહેરીને, પ્રોપર ટ્રેક શૂઝ પહેરીને આવજો। પણ મારા માટે આ બેસ્ટ છે, ખડી ચડાઈવાળું અને સૌથી ઊંચી જોરદાર। આ જુઓ, તો તમે બને ત્યાં સુધી
આ રસ્તે નહીં આવતા, બીજો રસ્તો પણ છે, એ રસ્તે જજો, કારણ કે આ બહુ જ શરૂઆતમાં જ તમને થકાવી નાખે. અમને ઉપર થોડેક પહોંચ્યા એટલે આવો નજારો જોવા મળ્યો છે, આવા સિનારીઓ છે. આ શોર્ટકટમાં સૌથી ભારે મુશ્કેલીનું જે અમને અડચણ આવી એ છે આ ઝાડીવાળી સાંકડી ગલી. અહીંયાથી પસાર થવાનું હોય છે. તો દોસ્તો તમે જોઈ શકો છો આ પ્રકારની ઝાડી છે ને આવી રીતના અમારે અહીંયાથી એન્ટર થવાનું છે. રસ્તો થોડા ભટકાઈ ગયેલા હતા, એટલે રસ્તો તો છે પણ એમ ડેન્જરસ ખતરનાક રસ્તો છે, પ્રોપર રસ્તો નહીં મળે. એટલે ચાલો અમે થોડી વારમાં આગળ જઈએ ને જોઈએ કેવું છે આગળનું. ઓકે સાલા આ તો ગરબડ થઈ ગઈ. ચાલ આપણા લીધે ઘણા લોકો સાવચેત તો થાય. ઓકે ફાઇનલી અહીંયાથી આવી ગયા છે ને હવે આગળ જઈએ. તો તમને કીધું એવું જ આવા રસ્તામાંથી આવવું પડે, એકદમ ઝૂકીને, તો આ રસ્તો નહીં ચૂઝ કરતા. ચાલો આગળ જઈએ. અમે આ રસ્તેથી શોર્ટકટ લીધો ને ફાઇનલ રસ્તો અહીંયા મળી જાય છે, તમે જોઈ શકો. તો આ છે મેન રસ્તો ને સારો રસ્તો અહીંયાથી જોવા મળશે. આ જુઓ, ઓકે, આ ખૂબ જ સારો રસ્તો છે. તો તમે અહીંયા એક ઝૂંપડી પણ છે, ત્યાં પૂછી લેજો, તો એ દાદી બતાવતી છે તમને, ત્યાંથી જ આવજો. ને હવે મિત્રો આ જુઓ રસ્તા, અહીંયાથી આપણે આગળ જઈએ. અનુભવ જરૂરી છે, તો એ અનુભવ લઈ લીધા, તમે સાવચેત થઈ જજો, બીજું કંઈ નહીં. તો શરૂઆતમાં અમને આ સ્ટ્રક્ચર જોવા મળ્યું છે. સામે હનુમાનજીની, શ્રી ગણેશજીની મૂર્તિ છે અને ફર્સ્ટ ઇમ્પ્રેશન તમે જોઈ શકો છો કંઈક આવો છે. આ સામે હનુમાનજી તથા ગણેશજીની મૂર્તિ, આની ઠીક સામે આ સ્ટ્રક્ચર છે અને કિલ્લાના જે પગથિયા બનાવ્યા હોય પથ્થરના, એની શરૂઆત અહીંયાથી થાય. મિત્રો કિલ્લો ચડવાની શરૂઆત અમે કરી નાખી છે. મારી પાછળ તમે જોઈ શકો છો આ પ્રકારના પગથિયા છે અને તમે પણ આવો તો અહીંયાથી તમારે શરૂ કરવાનું રહેશે. આપણે ઉપર ચડ્યા એટલે કંઈક આવું દ્રશ્ય તમને જોવા મળશે. ખૂબ જ સુંદર દ્રશ્ય છે. આ ગામ જેવું દેખાય છે ને લીલોતરી એક નંબર. ચલો હજુ આપણે ઉપર જવાનું છે. કિલ્લો ચડતા ચડતા તમને સાઈડમાં કંઈક આવી જગ્યા પણ દેખાશે, તો અહીંયા પણ તમે સેફટીથી ઊભા રહેવાનું. બાકી ખૂબ જ સુંદર છે, આ જોઈ શકો છો. તમે જે રસ્તાની તકલીફ અત્યાર સુધી જોઈએ તો કાંઈ જ નથી. હજુ આગળ જતા તો મોટી મોટી તકલીફો આવવાની છે અને ઘણા બધા કન્ફ્યુઝન. જોતા રહેજો. તો મિત્રો ફાઇનલી થોડેક સુધી આપણે ઉપર ચડ્યા છે ને હવે આરામ કરવા માટે બેઠા છે. આ જુઓ કંઈક આવો સિનારીઓ છે અહીંયાનો, ને આ તરફથી બેઠા છે ત્યાંથી આવો કંઈક નજારો દેખાતો છે. એન્ડ સવારના 3 વાગે અમે બાઇક ઉપર ટ્રાવેલિંગ ચાલુ કર્યું હતું ઘરેથી અહીંયા સુધી આવવાનું, ને 7 વાગી ગયા, એટલે કે માની લો 4 કલાકની અમારી આ ટ્રાવેલ જર્ની રહી. અને બસ થોડી વાર બેઠા છીએ, એનર્જી લઈએ, કંઈક ખાઈએ, મજા લઈએ ને પછી ઉપર જઈએ. પગથિયા વાળો રસ્તો પૂરો થયો એટલે કંઈક આવો કાચો રસ્તો ચાલુ થઈ ગયો અને વધુ આગળ જતા આવો ગેટ અમને જોવા મળ્યો. ગેટ માંથી થોડે આગળ જઈએ એટલે જમણી તરફ તમને આ દ્રશ્ય જોવા મળશે. તો મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો આ મંદિર છે. ચાલો ત્યાં આપણે જઈએ, તમને બતાવું છું કે અંદર શું છે. ચાલો. આ શ્રી ગણેશજીનું મંદિર છે અને આની અંદર પણ આપણે જઈએ અને જોઈએ. તળાવમાં ઘણી બધી વનસ્પતિ ઉગી ગઈ છે, જેને લીધે પાણી પણ દેખાતું નથી. મંદિરની સામે તળાવ છે, જેને ગણેશ ટાંક કે મોટી ટાંક કહેવામાં આવે છે. આ ગણેશ મંદિર કિલ્લાની ઠીક નીચે છે. મંદિરની ડાબી તરફ તમને આ પ્રકારનો એક દરવાજો જેવો જોવા મળશે, ત્યાંથી એન્ટર થયા અમે. આ મંદિર અતિ પ્રાચીન છે, ખૂબ જ પહેલાના સમયનું આ મંદિર છે. આ મંદિરના અંદર મિત્રો તમે જોઈ શકો છો આ મહાદેવનું શિવલિંગ છે અને આ ગણેશજીની મૂર્તિ છે. અને પછી આપણે ત્યાં ઊભા હતા અને હવે આપણે આગળ જતા છે. તમે આ જે મંદિર જેવું જોઈ શકો છો, તમે આ જગ્યા જોઈ શકો છો. અહીંયાથી તમે સાઈડમાંથી સીધા નીકળી જવાનું. તો મિત્રો આ મુલ્હેર પર્વતને મયુરગઢના નામથી પણ જાણવામાં આવતો હતો. તો આ છે પેલું તળાવવાળું મંદિર, બરાબર. આની ઠીક તમે આગળ જશો એટલે તમને આ ઝરણું દેખાશે, આ પ્રકારનું ઝરણું. અને અહીંયાથી આપણે થોડેક જ આગળ જઈએ 4-5 ડગલા એટલે 2 રસ્તા પડી જાય. ઓકે, તો ધ્યાનથી સાંભળજો. આ રસ્તે બહુ જ ટફ આવશે, આ રસ્તે થોડું ઇઝી રહેશે. પ્રોપર રસ્તો છે,
પણ આ રસ્તા કરતાં આ બેટર રસ્તો મને લાગ્યો, કારણ કે અહીંયા હરખો રસ્તો નથી આ રસ્તાએ, પણ અહીંયાથી થોડેક તકલીફ પડી શકે, પહેલાં કરતાં તો બહુ જ સારું છે. પણ સજેશન છે કે હું જ્યારે પણ આવીશ તો આ જ રસ્તે હવે આવીશ, કારણ કે આ મને સારું લાગ્યું. દોસ્તો, અસલી ખેલ શરૂ થાય છે અહીંયાથી. મારી પાછળ તમને 2 રસ્તા દેખાશે, બરાબર? તો આ 2 રસ્તાનો ખેલ છે. તો અમે ગયા હતા ડાબી તરફના રસ્તે, આ રસ્તાએ. તો અમારા માટે એટલું ટફ પડ્યું, એટલું ડેન્જરસ ટ્રેકિંગ હતું. પણ જ્યારે ઉતર્યા ત્યારે આ રસ્તાએ ગયા હતા, જે તમે જમણી તરફ જોઈ શકો છો તમારા, તો આ રસ્તાએ ગયા હતા. તો એ ઇઝી રહ્યું. ઉતરતી વખતે મતલબ પ્રોપર રસ્તો અમને મળી ગયો, પણ તમને કીધું એ રસ્તાએ અમે ગયા ને, એ રસ્તાએ તમે જોયું જ છે કે કેટલું હાર્ડ અને કેટલું ટફ પડ્યું અમારા માટે. ઓકે, તો એ જ તમને કહેવાનું હતું. વારંવાર રિપીટ એટલા માટે કરું છું કારણ કે તમને તકલીફ ન પડે. ફરી પાછું હું એકવાર લાસ્ટ વાર કહું છું, ડાબી તરફ કોઈ પણ બાળકો, મહિલાઓએ કોઈએ પણ નહીં જવું, કારણ કે રસ્તો બહુ જ હાર્ડ અને ડેન્જર છે. તો જમણી તરફ જ જજો. અને હવે બતાવું કે અમે ડાબી તરફ ગયા તો અમને કેવા કેવા ટફ ટ્રેક જોવા મળ્યા. એક વાત એ પણ કહેવાની છે કે ડાબી તરફ આપણે જતા છીએ તો એ જ રસ્તામાં એક આશ્રમ આવે છે, માત્ર 1 મિનિટના અંતરે. અને તે આશ્રમથી માત્ર 2 મિનિટના અંતરે આગળ જઈએ તો એક મંદિર પણ આવે છે અને પ્રાચીન તોપ પણ આવે છે, જેને માણસોના નામો આપવામાં આવ્યા છે. તો તે જોઈ લેવાનું અને પાછું રિટર્ન થઈને જમણીવાળા રસ્તે નીકળી જવાનું. આગળ જતાં અમને કંઈક આવું જોવા મળ્યું. ગૌશાળા પણ હતી. જે જગ્યા છે અહીંયાથી તમારે આ સીધું આ તરફ આવવાનું રહેશે. તો આગળ જઈએ. ખરેખર દોસ્તાર, અહીંયા તમે આવો તો અટવાહો, કારણ કે પ્રોપર રસ્તાનું કંઈ નોલેજ નથી, કંઈ નિશાની પણ નથી રાખી અહીંયા કે તમારે આ તરફ જવાનું, તે તરફ જવાનું. પૂરેપૂરી રિસર્ચ કરીને આવજો. કોઈ ગાઈડને લેજો, ક્યાં તો કોઈક વિડીયો ઘણા બધા જોજો ને પછી આવજો. કોશિશ કરું છું પૂરેપૂરી તમને પ્રોપર ટ્રેક બતાવવાની. તું આગળ જતા 2 રસ્તા પડ્યા, એક આ તરફ જાય, એક આ તરફ જાય છે. ઓકે, તો તમે જોઈ લો, એક આ તરફ જાય છે, એક આ તરફ. તો આપણે આ તરફ જઈશું. આ આંબો પણ તમે જોઈ શકો છો સામે, કદાચ આ એક હાવરીનું ઝાડ છે, આ જાંબુડો છે, એન્ડ આ તરફ પણ છે. તો આ 2 રસ્તા સામે છે, તો આપણે આ સાઈડના રસ્તે જઈએ. અહીંયાથી જરાક જ આપણે આગળ જઈએ એટલે ફરી પાછા 2 રસ્તા. અહીંયાથી ડાબે તરફ આગળ જઈશું એટલે માત્ર 1 મિનિટના અંતરે તમને શિવ મંદિર જોવા મળશે. તો એ શિવ મંદિર જોઈને રિટર્ન પાછું અહીંયા જ આવી જવાનું અને જમણી તરફ જતા રહેવાનું, સારા રસ્તાથી ચઢણ કરવા માટે. તો ચાલો ડાબી તરફ આગળ જઈએ, શિવ મંદિર તરફ. તો દોસ્તો, આગળ જઈએ એટલે ફરી પાછું કંઈક આવું સીન જોવા મળશે તમને. આ તરફ તમને આ પ્રકારનું જોવા મળશે. બીજું પણ છે અને સામે ઘણું બધું જોવાનું છે. વધુ આગળ જતાં અમને આ જગ્યા મળી અને અહીંયા 2 તોપ છે, રામપ્રસાદ અને શિવપ્રસાદ. આમ 2 નામ આપ્યા છે આ બંને તોપને. સામે છે ઊંચો કિલ્લો, પહાડ, નીચે છે આ 2 તોપ, રામપ્રસાદ, શિવપ્રસાદ, અને ઉપર મંદિર છે. ઉપર પણ જઈએ. હવે અહીંયા જ નજીક છે પેલું મંદિર, તો ત્યાં ઉપર જઈએ. ચાલો. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. પાછલું ગણેશ મંદિર જોયું ત્યાંથી માત્ર 10 મિનિટના અંતરે આ તમને જોવા મળશે. મંદિરની અંદર શિવલિંગ. તો જેમ કે તમે આગળ ગયા અને આ મંદિર દેખાયું, આ 2 તોપ દેખાય છે, અને હવે આ રસ્તો મંદિર ઉપર જાય અને આપણે આ રસ્તે જઈશું. પગદંડી નાની છે, તમે જોઈ શકો છો. અસલી ભયંકર ચઢાઈ તો હવે ચાલુ થવા જઈ રહી છે. શરૂઆતથી જ કહી દઉં કે અહીંયા બાળકો, મહિલાઓએ આ રસ્તેથી નથી જવાનું. બહુ જ ટફ ટ્રેક છે. જે લોકો સારા ટ્રેકર છે કે સારા એવા ફિટનેસ ધરાવે છે એવો જ આ રસ્તેથી જશે, બાકી તો બહુ જ અઘરું થવાનું છે. તો ચાલો જઈએ આ રસ્તેથી હવે આગળ. તો મારે પ્રોપર બતાવો છે, કારણ કે અમે તો અટવાયા છે, પણ તમે ના અટવાવો. આ જ રસ્તો છે, જોઈ લેજો સારી રીતે. તો એકદમ સાંકડો છે, પગદંડી છે, તમે જોઈ શકો છો, અને અટવાવી નાખે એવો છે. ચાલો, આ ચડવાનું છે. હવે પ્રોપર રસ્તા નથી, એકદમ મતલબ કાચા રસ્તા છે. ઘણી બધી ઊંચી ચઢાઈ લાગે છે આગળ જતાં. તો એક ખડી ચઢાઈ આવી ગઈ છે. ખડી ચઢાઈ બોલું એટલે સમજ્યાનું કે ટફ ચડવાનું, એકદમ ઊભી ચઢાઈ. હજુ કન્ફ્યુઝન છે, કદાચ ત્યાં જવાનું છે. હવે આવો રસ્તો આવ્યો છે, આનાથી સારો રસ્તો કોઈ નથી. હવે ચીકણી ચઢાઈ આવશે. હવે જોઈએ આગળ કેવું આવે છે. ઓકે, ચાલો. તમે જોઈ શકો છો કેવા કેવા રસ્તા છે. ભાઈ સાચવીને આવજે, નીચે ખાઈ છે, રસ્તાનું કાંઈ ઠેકાણું નથી. અને ફરી પાછું એક કન્ફ્યુઝન થઈ ગયું છે. અહીંયાથી રસ્તા કયા આ દેખાતું છે,
કદાચ આ જ રસ્તો હશે, બટ બહુ કન્ફ્યુઝન થવાય અહીંયા ભાઈ. તમે આવો તો બધું પ્રોપર જાણીને જ આવજો મિત્રો. સાલેરના રસ્તાઓ તો આપણને ખબર પડી જાય ને ત્યાં ટુરિસ્ટ પણ ઘણા આવે, એટલે આપણને આઈડિયા આવી જાય કે અહીંયાથી જવાનું છે. પણ મુલેરમાં અત્યાર સુધી એક ટુરિસ્ટ નથી દેખાયો અમને. આજે શનિવાર છે છતાં પણ, તો કન્ફ્યુઝન બહુ બધું થાય. એટલે તમને કહું કે આવા પહેલાં ગાઈડ કરી લેજો, ક્યાં તો કોઈને કોઈ જાણકાર માણસને લાવજો. બાકી અમારે અહીંયા જાતે શોધવાનું છે. આ જુઓ, અહીંયાથી પાણી આવે છે, આખો પથ્થરનો રસ્તો જેવો છે, અને આની સાઈડમાં આ જતો છે, મને આ જ લાગતું છે. હવે આપણે ધીરે ધીરે ઉપર ચડીએ ઉબડ ખાબડ રસ્તાએથી ચાલતા રહેવું. પ્યોર થઈ ગયા છે કે આ જ રસ્તે જવાનું છે. હવે આગળ જે કંઈ પણ કન્ફ્યુઝન આવે તો તમને મેં ક્લિયર કરી દેવા પાછું. બાકી ઘણું બધું ઊંચું છે ભાઈ, જેવું તેવું નથી. આ તડકો એકદમ ફૂલ પડ્યો છે આજે, વરસાદનું જરા પણ માહોલ નથી લાગતો. જો અમે અટવાયા છે આ રસ્તે. શું થાય આ જ રસ્તો? ઓકે ઓકે ઓકે, મરી ગયો. ચાલ, આ રસ્તો છે, આ તરફ. મને એમ કે અહીંયાથી ઉપર જવાનું. ચાલો, રસ્તા પણ જણાવી દઉં. અહીંયા ગાયો આવી હશે, તેમના છાણ છે ને કાદવ કીચડ ઘણો બધો છે. મારા શૂઝ તમે જોઈ શકો છો. બાકી આ જ રસ્તો છે ભાઈ, અમને તો મળ્યો. સીધા આગળ આવા છે રસ્તાઓ, સીધા જઈએ, ચલતે રહો. આગળ જતાં કંઈક આવા પગથિયા માનવ નિર્મિત હોય એવા દેખાયા. ઓકે, શૂઝની હાલત જુઓ. આ જ છે મુલેરગઢ અને આની બાજુમાં છે મોરાગઢ. હવે બે રસ્તા પાછા થયા છે, તો મને લાગે ત્યાંથી આ રસ્તે જઈએ. આ પણ શોર્ટકટ લાગતો છે, શોર્ટકટ નહીં લેમ મેં, મથાવી પાડે. અરે આ રસ્તે નહીં જતા દોસ્તો, સોરી, શોર્ટકટ જ લેવું પડશે. આ ઉપરના રસ્તે જવું પડશે, કારણ કે આ નીચે જાય એવું લાગે છે. ચાલો ઉપર, આપણે કીધું ને એ જ રસ્તે આપણે પાછું જવું પડશે. આ જુઓ, ફરી પાછું કંઈક આવો રસ્તો આવ્યો છે. ને અહીંયાથી મિત્રો હજુ આપણે ઉપર જઈએ તો તમને આવો રસ્તો દેખાશે. આ ઝાડ યાદ રાખી મૂકજો, ને આ રસ્તો, આ આજુબાજુના સીન તમારે જાણી લેવાના. ઓકે, હવે આ રસ્તે એક જ રસ્તો છે. હજુ વધારે આગળ કન્ફ્યુઝન આવ્યું, બે રસ્તા પડ્યા, તો હું તમને બતાવું છું. ત્યાં સુધી તમારે આ જ રસ્તે ચાલતા રહેવાનું. ટફ ચઢાઈ ચાલુ થઈ ગઈ છે, ખડી ચઢાઈ છે. આ તમે જોઈ શકો છો, એક વ્યક્તિ પણ ઊંચું પગથિયું છે. ઓકે, આ રસ્તો આ પણ જોઈ લેજો. અને આ અહીંયાથી કેમક જાય? તો આ પાર કરી લઈએ એટલે પછી આવા રસ્તા આવે, તો આપણે ઉપર જઈએ, ઉપર તરફ. હવે તમને સમજાઈ ગયું છે મિત્રો કે આપણે પેલા તળાવ પાસે મંદિર છે ત્યાં મેં તમને કેમ કીધું હતું કે તમે ડાબી તરફનો રસ્તો નહીં લેતા, કારણ કે આવા ટફ રસ્તા આવે છે. સ્પેશિયલી લેડીઝો અને બાળકો અને અનફિટ લોકો માટે આ બહુ જ ટફ રહેશે. તો કૃપા કરીને આટલું સમજી લેજો અને બસ આ વ્લોગ આખો જોજો તો તમને વધારે આઈડિયા આવી જશે. સારી એવી ચઢાઈ કરી નાખી છે. ઉપરથી આવો સુંદર દ્રશ્ય દેખાય છે અને આ છે શિવ મંદિર જ્યાં આપણે ગયા હતા. આખો આ મુલ્હેરગઢ આજે આપણે પાર કરીશું. તમે પણ આવવાના હો ને તો મજા લેજો આ ટ્રેકની. બાકી કોઈ ટુરિસ્ટ હજુ આવ્યું નથી ને ટફ છે. ફિટનેસવાળા ભાઈઓ જરૂરથી આવજો. અહીંયા પગથિયા દેખાય, આ જ રસ્તો ને? વધુ એક હાર્ડ અને ટફ ચઢાઈ અહીંયાથી ચાલુ છે. પાછળનો રસ્તો આવો છે એન્ડ અહીંયાથી આપણે સીધા આગળ જઈએ. ચાલો, આ જુઓ આ રસ્તો.
આવો છે. એટલે ટ્રેકિંગ તો ભાઈ જવાબ માંગી લે. એક હાથે મોબાઈલ, એક હાથે પાવર બેંક હોય એ પણ એડજસ્ટ કરવું પડે. વધુ આગળ જતા અમને આ દિવાલ દેખાય છે. તો આ દિવાલથી બે ગઢ અલગ અલગ થાય છે. આ છે મુલેરગઢ અને આ દિવાલની ડાબી તરફ છે મોરાગઢ. તો હવે જુઓ પગથિયા આવા છે. આવા પથ્થરોમાંથી આપણે ઉપર ચડવાનું છે, એને તમે જોઈ શકો છો. એન્ડ આ હું પગ મૂકું એ પણ જુઓ, આ રીતનું. એન્ડ એક પગ ઉચકવાનો, આ રીતના ઉપર જવાનું. બે રસ્તા તો નહીં કહેવાય, કારણ કે આ તો એમ આ જ પ્રકારના રસ્તા અમે ચડ્યા છે, એટલે અમને એમ લાગ્યું કે આ છે. પણ આપણે આ રસ્તે જઈએ, આગળ પણ જઈશું આ જ સીધા રસ્તે. આ કિલ્લો જેવો છે આ, અને આપણે અહીંયાથી આવ્યા છે, નીચેથી, બહુ નીચેથી આવ્યા છે આપણે, ઓલી સાઈડથી. તો દોસ્તો મુલેર કિલ્લા ઉપર હવે આ દિવાલ દેખાય છે ત્યાં સુધી જવાના છે. પછી કંઈક સારા રસ્તા આવે એમ લાગતું છે, પણ અહીંયાથી બહુ ટફ ચડાય છે એકદમ. મારા પડઘા બી પડે છે અહીંયા. તો ટફ ચડાય છે ને જોઈએ કેવી રીતના ચડવાનું છે, મેં તમને બતાવું. ચાલો. આ તરફથી પણ રસ્તા છે અને આ તરફથી પણ બે રસ્તા છે. તો આપણે આ તરફથી જઈએ. અને આગળ પણ આ પ્રકારની પગદંડી છે, પ્રોપર રસ્તો નથી. તો અહીંયાથી જ આપણે ઉપર ચડીએ. તો દોસ્તો તમે જેમ જોઈ રહ્યા છે, આ દિવાલ આવી ગઈ છે અને અહીંયાથી આ ચડવાનો રસ્તો છે. સૂરજ પણ ઉપર જ છે. આ જુઓ, અહીંયા ગેટ લાગતો છે મને. અહીંથી ચડવાનું છે ને ગેટ અહીંયા છે. તો આપણે આખું ચડતા ગેટ પાસે જઈએ, પછી તમને વધારે બતાવું. તો દોસ્તો તમે નવા હોવ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક પણ કરજો, કોમેન્ટ પણ કરજો કે તમને વ્લોગમાં શું ગમ્યું, શું નહીં ગમ્યું. એન્ડ મજા આવતી છે. હજુ તો આવતી 6 તારીખે હું ઉત્તરાખંડ જાઉં છું, રુદ્રનાથ. આનાથી તો 10 ગણી ટફ ચડાય છે તે ચડવા માટે. તો આ પ્રેક્ટિસ છે. હજુ સાલેર, મુલેર, માંગી તુંગી, પીલવા ડુંગર ઘણું બધું ચડ્યા છે અને હજુ આગળ ચડવાનું છે. વધુ એક અહીંયા સ્તંભ જેવો દેખાય છે, એ તો પછી ઉપર જઈને જ દેખાશે આપણને શું છે તે. બાકી આ દિવાલ બહુ મોટી છે. તો આ ગેટની વાત કરી, તો આ ગેટના બાજુમાંથી જ આપણે ચડવાનું છે, આ તરફ જવાનું. વધુ ઉપર જતા આવો રસ્તો આવશે, આ થુવર. અને અહીંયાથી આપણે જે દિવાલ નીચેથી દેખાતી હતી, તો એ હવે એકદમ નજીક આવી ગઈ છે આ, અને એને બાજુમાંથી રસ્તો જાય છે. તો આપણે પણ આગળ જઈએ. તો આ દિવાલની પાસે સ્તંભ પાસે આવી ગયા ને આ પગથિયા તમને દેખાશે. તો આ પગથિયા આપણે ચડીએ. ચીકણું છે, પાણીવાળો ભાગ છે, તો ધ્યાનથી. બાકી ઉપર જઈએ. કિલ્લાના પહેલા પડાવ પર આવી ગયા છે. અહીંયા તમે જે દિવાલ જોતા હતા એ મારી પાછળ છે ને હજુ ઘણું બધું ઊંચું છે. તો મિત્રો આ જ છે મુલ્હેર પર્વત, મુલ્હેર પહાડ, મુલ્હેર ગઢ. તો આપણે ત્યાંથી નીચેથી, આનાથી પણ નીચેથી ચડતા આવ્યા, આમથી આ દિવાલ સુધી આવ્યા. તમારે દિવાલ માઇન્ડમાં લઈ લેવાની કે દિવાલ પાસે જવાનું છે. પછી દિવાલની ઉપર કંઈક આવું સીન છે. આવા કચરો ઉગી ગયો છે અહીંયા. એન્ડ આ બાજુ અહીંયાથી હજુ આપણે ઉપર જવાનું છે અહીંયાથી. પણ અમને થયું કે થોડી વાર બેસી લઈએ, આરામ કરી લઈએ. ઓકે. અને હવે મિત્રો આ દિવાલથી આપણે મોરાગઢ કિલ્લા ઉપર ચડી રહ્યા છીએ. હા, ચડતે રહો. ચડ ગયા. આમથી આપણે આમ ચડી ગયા છે, આ તરફ જવાનું હોય છે. મોરાગઢથી આપણે આ દ્રશ્ય જોઈ રહ્યા છો અને મોરાગઢ ચડી લીધા પછી આ મુલ્હેરના ગુપ્ત રસ્તેથી આપણે ઉપર સુધી જઈશું. અહીંયા તમને એક પાણીનો કુંડ પણ દેખાશે. હમણાં તો આપણે મોરાગઢનો કિલ્લો ચડી રહ્યા છીએ. આના પગથિયાં એક વેત કરતાં પણ ઘણા ઊંચા છે. મોરાગઢ ચડતા સૌથી પહેલા તો તમને આવો એક ગેટ જોવા મળશે, જ્યાં બંને તરફ ભગવાનજીની મૂર્તિઓ છે. ગેટમાંથી બહાર આવી ગયા છે અને કંઈક આવો નજારો જોવા મળે છે. અહીંયા જંગલી વાંદરા પણ અમને દેખાય છે. તો એગ્રેસિવ હોઈ શકે છે. કાંઈ પણ ખાવાનું નહીં આપતા રહેતા, એના ટુરિસ્ટને પછી ટેવ પડી જશે અને એમને પણ તકલીફ થશે અને ટુરિસ્ટને પણ. ઓકે. વાંદરાઓનું ટોળું જોવા મળ્યું અમને. આ થુવર ખાઈ રહ્યો છે. આ તો થુવર ખાઈ, જુઓ
ઘણા બધા વાંદરાઓ છે અહીંયા બેઠેલા. આપણે હજુ ઉપર જવાનું છે. ચાલો આગળ ચડતા પાણીના ટાંકા જોવા મળ્યા અમને મોટા મોટા, અને અહીંયા નીચે ઉતરાય પણ છે, પણ કોઈ રિસ્ક નહીં લેવાનું, કોઈ ઉતરતા નહીં, કેટલું ઊંડું કોઈને ખબર ના હોય તો. પણ એક ખરાબ વસ્તુ એ છે કે અહીંયા પ્લાસ્ટિકની બોટલો પડી છે મિત્રો. આ જુઓ, કોઈક આ પણ ડબ્બો છે પ્લાસ્ટિકનો, અહીંયા પણ બોટલ છે. પ્લીઝ કોઈ પણ કચરો નહીં નાખતા અહીંયા. તમને આ થુવર કેટલાક તોડેલા દેખાશે, તો આ વાંદરાઓ થુવર ખાય છે, કારણ કે અહીંયા એમને કંઈ આપણે આપીએ નહીં ને, તો એ લોકો નેચરલ વસ્તુ ખાવાના ટેવાયેલા છે. પાણીના ઘણા બધા કુંડ અહીંયા જોવા મળ્યા અમને. આ બાજુ બી છે, આ બાજુ બી છે. નીચેથી જે આખો દિવાલ જેવો કિલ્લો દેખાતો હતો એ આ છે. દોસ્તો ભારે એક મિસ્ટેક થઈ ગઈ છે પાછી. અમારી પાછળ છે આ મુલેર પર્વત છે, આને અમે બીજો જ જાણતા હતા, અને અમારી એકદમ નજીક છે આ છે મોરાગઢ. તો અમે મોરાગઢ ચડતા છે મુલેર સમજીને, તો અડધે સુધી આવી ગયા તો અમે અહીંયા ચડી જ જઈએ ને. મારી સામે મુલેર છે ઓરિજિનલ. ઓકે, તો આ મુલેરગઢ છે, લાંબી દિવાલ જેવો પર્વતમાળા દેખાય ને, આ મુલેરગઢ છે, પણ અમે મિસ્ટેકમાં હતા. તો કંઈ નહીં, પહેલાં મોરાગઢ ચડી લઈએ, ઉપર જોઈ લઈએ, તમને બતાવું. મોરાગઢ આપણે ચડી રહ્યા છે, જ્યાંનો રસ્તો આ પ્રકારનો છે. મોરાગઢ ચડતા ચડતા અમને એ ફાયદો થઈ ગયો કે મુલ્હેરનો આખો દ્રશ્ય, આખું લુક મસ્ત રીતે અમને જોવા મળ્યું. વધુ ઉપર જતા અમને આ છેલ્લો ગેટ જોવા મળ્યો, અને ગેટમાંથી એન્ટર થતાની સાથે જ આપણે મોરાગઢ ઉપર પહોંચી જઈએ. ફાઇનલ મિત્રો મોરાગઢને મુલેર સમજીને આવી ગયા છે મોરાગઢ ઉપર. પાછળ દેખાય છે આ મુલેર છે, ત્યાં પણ જવાના છે, પણ આવેલા આ પણ ફરી જ લઈએ. શું કહી? હા, ચાલો જોઈએ, તમને બતાવું છું આ મેદાન. મોરાગઢની એકદમ ટોચ ઉપર આપણે પહોંચી ગયા છે, અને અહીંયા ઘાસના મેદાનો જોવા મળ્યા, અને કેટલાક પાણીના કુંડ પણ છે. વધુ પણ મિત્રો હોઈ શકે છે, પણ અમે એન્ડ સુધી ના ગયા. મોરાગઢ ઉપરથી નીચેનું દ્રશ્ય જે આપણને જોવા મળે છે તે છે આ પ્રકારનું. તો દોસ્તો મોરાગઢ અમે ચડી લીધું છે. હવે થોડી વારમાં મુલેર પર્વત પર ચડીએ. ભૂલમાં આવી ગયા મોરાગઢ, ખબર નહીં હતી, એટલે મેં તમને પહેલાં જ કીધું કે કન્ફ્યુઝન બહુ છે અહીંયા. તો તમે આ વિડીયો જોશો, વિમાનનો અવાજ આવ્યો, મને લાગ્યું કે અહીંયાથી નજીક થઈ જાય. મારી પાછળ પણ તમને ઘણા પહાડો દેખાતા હશે, પણ એમના વિશે પ્રોપર ખબર નથી કાંઈ, પણ બહુ જ સુંદર અહીંયાથી દ્રશ્ય દેખાય છે. જવા પહેલાં તમે આ બધાને વિડીયો બતાવજો, તમારા કોઈ પણ મિત્રો હોય તો એમને થોડી ઘણી આઈડિયા આવી જશે. બાકી કન્ફ્યુઝન બહુ છે અહીંયા મુલેર ચડવામાં, પ્રોપર રસ્તાઓ નથી, કોઈ ખબર નહીં હોય, કોઈ વ્યક્તિ અહીંયા આવે નહીં, ચડે નહીં, કોઈ પણ નહીં. શનિવાર છે છતાં પણ કોઈ પણ નથી અહીંયા. સાલેરમાં તો બહુ બધા આવે એટલે. તો ચાલો મોરાગઢ આપણે ફરી લીધું છે, હવે થોડી વારમાં જઈએ મુલેર પર. ચાલો. મોરાગઢ ઉપર અમને પાણીની આ 2 ટાંકીઓ જોવા મળી. મોરાગઢ પાસે ઊભા છીએ, અને આખો આ મુલેર ગઢ છે, મુલેર કિલ્લો છે, અને આની સામે ખૂબ જ ઊંચો છે એવો લાગે છે, આ છે હરગઢ કિલ્લો. જો આજે અમે અહીં ન ચડ્યા હોત તો આ મુલેર કિલ્લાની સુંદરતા અમને જોવા ન મળી હોત. તો કહેવાય ને કે જે થાય તે સારા માટે થાય. તો આ રસ્તે આવ્યા, ટફ લાગ્યો, પણ એ પણ આ દ્રશ્ય જોઈને એકદમ બધો થાક ઉતરી ગયો. બાકી મજા આવી. અને હવે આપણે મુલ્હેર ચડીશું. આ પાણીની ટાંકીથી ગુપ્ત દરવાજાથી સીધા ઉપર સુધી ચડીશું, અને ત્યાં છેલ્લે છેક એન્ડ સુધી જઈશું. મોરાગઢથી હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ, અને હવે જઈએ મુલેર કિલ્લા ઉપર. અહીંયા એન્ટ્રી માટે તો અમારી પાસે કોઈ ફી નથી લેવામાં આવી, અને અહીંયા જીઓનું નેટવર્ક કામ કરે છે. અને બીજી વાત કે અમે વહેલા જલ્દી આવી ગયા હતા, તો કોઈ ટુરિસ્ટ ન હતું, પણ જ્યારે ઉતરવા લાગ્યા હતા ત્યારે અમને ટુરિસ્ટો મળ્યા હતા. તો આ દિવાલ પાસે આપણે ઊભા હતા, અહીંયાથી 2 રસ્તા પડે, એક મોરાગઢ તરફ જાય અને એક મુલ્હેર. ચાલો હવે મોરાગઢ ઉતરી લીધું, અને હવે જઈએ મુલેર. મુલેરનો રસ્તો બતાવું છું તમને. આ રસ્તા છે આવા. એક ખાસ રિક્વેસ્ટ છે કે આવા ટુરિસ્ટ પ્લેસ પાસે વાંદરાઓને ખવડાવવું સારી વાત છે, પણ અહીંયા નહીં ખવડાવવાનું ટુરિસ્ટ પ્લેસ પાસે, કારણ કે આ લોકો એગ્રેસિવ થઈ જાય. દરેક ટુરિસ્ટ પાસેથી પછી ખાવાનું ખેંચે, થેલા જોઈ, અને આપણે પણ મુશ્કેલીમાં મુકાય અને એ પણ મુશ્કેલીમાં મુકાઈ જાય. તો બને ત્યાં સુધી એમને ખાવાનું અવોઇડ કરો. એમને નેચરલી રીતે એ લોકો શોધી જ લે છે. ઓકે, અમુકને ખોટું પણ લાગશે કે ખવડાવવાનું નહીં કહે છે, પણ મિત્રો ખરેખર આ એમના માટે બહુ ખરાબ છે ને આપણા માટે બી. તરફ ઉપર ચડવાનો રસ્તો છે, અને આ ટાંકી છે. વધુ એક ટાંકી આપણને જોવા મળી. અહીંયા વાંદરાઓના ટોળા જોવા મળ્યા. જુઓ વાંદરો છે, અને આ તો ખાસો ઊંચો છે લાગે યાર. અહીંયા અમે ચડીને આવ્યા છે, પણ ખબર નહીં કેમ એટલું ફિલિંગ જ નહીં આવતી કે આપણે ચડી લીધું છે. હવે મુલેર તરફ ચડવાનો રસ્તો ચાલુ કરી દીધો છે. બાજુમાં મોટી ખાઈ છે, તો સાચવીને આવજો. આપણે મોરાગઢ ઉપર ચડી આવ્યા, એન્ડ હવે આ રસ્તો છે આ તરફનો. આ બાજુ એકદમ
ઊંચી પહાડી છે ને આ તરફ મોટી ખાઈ છે ને રસ્તા જુઓ તમે. ઓ માય ગોડ, આ પગથિયા છે, જોઈ શકો છો તમે. અહીંયાથી આપણે આ નાની ખોલી છે, વેરી ટફ. અહીંયાથી ગમે જેમ કરીને અહીંયા સુધી આવવાનું, પછી અહીંયાથી આ જુઓ અહીંયાથી જવાનું છે અને ત્યાં પણ પ્રોપર કંઈ સરખું નથી. આ પથ્થરો છે જો આની અંદર, તો અહીંયાથી આપણે હવે આગળ જઈએ. કહેવાય છે કે આ મુલ્હેરનો ગુપ્ત રસ્તો છે. પહેલાંના સમયમાં જ્યારે યુદ્ધ થતા ત્યારે આ ગુપ્ત રસ્તાનો ઉપયોગ કરવામાં આવતો અને સામેની જે સેના છે એમના ઉપર આ તરફથી પણ આક્રમણ કરવામાં આવતા હતા. બહુ જ ટફ લાગતું છે કારણ કે પ્રોપર રસ્તા નથી. સાલેર જેટલો ઊંચો નથી પણ રસ્તા અહીંયાના સાલેર કરતાં ડેન્જર છે. દોસ્તો આ જ રસ્તો છે, આવા રસ્તા અહીંયાથી ઉપર જવાનું. ચલતે રહો, હે આવું ને, ચલતે રહો. ચાલો મેં પણ આવતો છે. ઓકે, ये रहे रास्ते. રસ્તા બહુ ટફ છે, બહુ ખતરનાક છે, ડેન્જર છે. ચાલો આ રસ્તો પણ તમે જોઈ શકો છો કેવો છે. રસ્તો નથી, પથ્થર આડો આવી ગયો છે, પણ આપણે પથ્થરમાંથી રસ્તો બનાવીને ઉપર જઈએ. બહુ ડેન્જર છે. ચાલો ઉપર. ગુપ્ત દરવાજામાંથી બહાર નીકળીને મુલેર તરફ આપણે ઉપર જઈ રહ્યા છીએ. તો આ પ્રકારના રસ્તા અમારે ફેસ કરવા પડ્યા. એકદમ સાંકડો રસ્તો છે. એક તરફ મોટી ખાઈ છે અને એક તરફ પગદંડી, એ પણ સરખી નથી. તો તમે ખૂબ જ ધ્યાનથી આવજો, સેફટી ફર્સ્ટને ધ્યાનમાં લેજો. એન્ડ ફોટો સેલ્ફી પણ કંઈ પણ આવું કરો તો બહુ જ કાળજીપૂર્વક, બહુ જ ધ્યાનથી. હું તો કહીશ કે તમે ના જ કરો તો સારું રહેશે. બાકી અઘરું તો છે ટ્રેક. આગળ સીધો રસ્તો પણ છે, પણ મેં નક્કી કર્યું કે આ રસ્તેથી આપણે ઉપર જઈશું. તો ફાઇનલી મિત્રો આપણે મુલેર પાસે ચડી જ ગયા છે. મુલેરગઢ બહુ જ ટફ રસ્તા છે અને આ પ્રકારના રસ્તા દેખાય છે જે તમને મેં બતાવ્યા છે. પછી આ તરફ પાછળ છે મોરાગઢ. તો અહીંયા અમે ઉપર સુધી જઈ આવ્યા. તો હવે આ થોડુંક જ ચડાઈ બાકી છે, મતલબ મુલેરગઢ પાસે ચડી જ ગયા છે. આ અમે ઉપર જઈએ ને જોઈએ કે શું દ્રશ્ય જોવા મળે છે. ફાઇનલી મિત્રો આપણે મુલેરગઢ પાસે આવી ગયા છે, પહોંચી ગયા છે અને મુલેરગઢની ઉપર અમે છીએ. ચડવામાં થોડીક તકલીફ પડી જાય ખરાબ રસ્તાના કારણે, બાકી મજા આવે. સાલેર ચડી નાખ્યું, મુલેર ચડી નાખ્યું, માંગી ટુંગી ચડી નાખ્યું, ઘણું બધું. કિલ્લા પર પહોંચીને કંઈક આવા દ્રશ્ય જોવા મળે છે. ઘાસના મેદાનો છે ને આ તરફ તમને એક વડનું ઝાડ દેખાશે અને ત્યાં એક મંદિર છે. તો ચાલો આપણે ત્યાં જઈએ. આ છે વડ પાસેનું મંદિર. પથ્થર ઉપર કંઈક કોતરણી પણ કરવામાં આવી છે, પણ બહુ કંઈ પંચાયત નથી. મુલેર કિલ્લા ઉપરથી કંઈક આવા દ્રશ્ય જોવા મળે છે. મોટા ઘાસના મેદાનો છે જેમ મંદિર જોયું, અને આજુબાજુના ઘણા બધા કિલ્લાઓના દર્શન થાય છે. અહીંયા મુલેરગઢ ઉપરથી તમને ખૂબ જ સુંદર દ્રશ્ય જોવા મળશે. બીજા ઘણા બધા ગઢ છે, ડુંગરો છે એમના, અને અહીંયા ઉપર મેદાન જ છે ઘાસના મુલેરગઢ ઉપર. અહીંયા અમને વાંદરાઓના ટોળા જોવા મળ્યા. જંગલી વાંદરાઓ પણ હતા. પેલા કાળા મોઢાવાળા વાંદરા આવે એ પણ હતા અને કેટલાક એગ્રેસિવ લાગી રહ્યા હતા. અહીં ગઢ ઉપર પીવાના પાણીની ઘણી બધી ટાંકીઓ પહેલાંના સમયમાં બનાવવામાં આવી હતી. જ્યારે કોઈ યુદ્ધ થાય કે કંઈ પણ આવી આફત આવે ત્યારે અહીંયા હજારો સૈનિકો રહેતા હશે જેમને અહીંયાથી પીવાનું પાણી પૂરું પડી રહેતું હશે. વધુ ઉપર જતાં અમને કંઈક આવો એક ગેટ જોવા મળ્યો અને આની બનાવટ પણ ખૂબ જ અદ્ભુત લાગી. એ સમયે પણ, પહેલાંના સમયે પણ કેટલાક કુશળ કારીગરો હશે. અને આ ગેટથી હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. જતાં જતાં પાછળ ફરીને એકવાર જોઈ જ લીધું. આગળ જતાં અમને કંઈક આવા દ્રશ્ય જોવા મળ્યા. વધુ એક પાણીની ટાંકી, અને આ અમારો છેલ્લો પોઈન્ટ હતો અને અહીંયાથી આપણે નીચે પણ ઉતરીશું. જમણી તરફ તમને આ ગેટ જોવા મળશે. શરૂઆતમાં મેં તમને જે સારો રસ્તો, સારે રસ્તે જજો એમ કીધેલું ને, તો એ રસ્તો અહીંયા નીકળે છે. તો ચાલો હવે આપણે ગેટમાંથી નીચે ઉતરી રહ્યા છીએ. બીજી તરફથી નીચે ઉતરતા કંઈક આ પ્રકારના રસ્તા જોવા મળશે. આ પણ છે તો ખરા ટફ, પણ પેલા કરતાં તો સારા છે.
અને આગળ જતાં પણ ઘણું જોવાનું આવશે એ તમને બતાવું છું. વધુ એક ગેટ અમને ઉતરતા જોવા મળ્યો. અહીંયા અમને કેટલીક ગુફાઓ જોવા મળી તો ઉત્સુકતા વધી ગઈ અને અમે વિચાર નાખ્યું કે ચાલો ગુફામાં શું છે એ જોવા જઈએ. પણ જમણી તરફ પાણીની ટાંકી વધુ જોવા મળી. ચાલો ગુફા તરફ જઈએ અને તમને બતાવું છું કે અંદર શું છે. ગુફાની અંદર કંઈક આવા દ્રશ્યો જોવા મળ્યા. કાંઈ પણ ન હતું, એકદમ ખાલી હતી. અને બીજી ગુફામાં કંઈક આવા દ્રશ્યો અમને જોવા મળ્યા. આ ગુફાની અંદર કેટલાક લોકોએ ભોજન પણ બનાવ્યું હશે એ પણ જોવા મળ્યું. અને ખાસ વાત આશ્ચર્યજનક એ લાગી કે અહીંયાના આ પિલર્સ કઈ રીતે બનાવવામાં આવ્યા હશે. મતલબ એ સમયે કેટલા કારીગરી કરી હશે કે જે આ રીતનું પ્રોપર કામ કરવામાં આવ્યું. ગુફાથી નીચે ઉતરતા વધુ એક ગેટ અમને જોવા મળ્યો. હનુમાનજીની આકૃતિ જોઈ પછી અમે નીચે ઉતરવા લાગ્યા. મુલ્હેરગઢથી નીચે ઉતરતા તમને માંગી અને તુંગી બે પહાડો છે એના દ્રશ્ય પણ જોવા મળશે, જ્યાં આપણે ઓલરેડી ચડી આવ્યા છે. મહારાષ્ટ્રની કોઈ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આ મુલ્હેરગઢ ચડવા આવ્યા હતા, પણ એ લોકો મેં કહ્યું એ પ્રમાણે જ સારા રસ્તે ચડી રહ્યા છે. આ રસ્તે અમારે આવવાનું હતું. બેસ્ટ રસ્તો છે પેલા કરતાં. અહીંયાથી અમે આમથી નીચે ઉતરતા હવે આ તરફ જઈએ. તેથી ઉતરતી વખતે આ પ્રકારનો અમને ટફનેસ એક જોવા મળી, પણ આ રસ્તો કાચો છે પેલા કરતાં તો સારો જ છે. તો મિત્રો તમે ઉતરતી વખતે સારો રસ્તો તો અહીંયા સુધીનો જોઈ લીધો. હવે આપણે ફરી પાછા પેલા ગણેશ મંદિરના તળાવ પાસે જઈએ અને ત્યાંથી તમને અહીંયા સુધી હું સારા રસ્તે લઈને આવું છું. ચાલો. ગણેશ મંદિરના તળાવ પાસેના આ બે રસ્તા શરૂઆતમાં આપણે ફેસ કર્યા હતા જે બહુ જ કન્ફ્યુઝનવાળા છે. તો અમે ગયા હતા ડાબી તરફ, પણ એ રસ્તો તો તમે જોઈ લીધો. હવે હું તમને લઈને જાઉં છું કે ઉપર મુલેર પર્વત સુધી જમણે રસ્તે જવાથી તમે કેવી રીતના ક્યાં પહોંચો. જમણી તરફ જશો તો કંઈક આવા દ્રશ્ય જોવા મળશે આ રસ્તાના. ત્યાંથી આગળ આવો રસ્તો, પછી આગળ બે રસ્તા આવ્યા, તો ડાબી બાજુ નહીં જતા જમણી તરફ જ આ રસ્તે જજો. વધુ આગળ જતા તમને આ બે પ્રકારના રસ્તા જોવા મળશે. આ મંદિરને યાદ રાખો. હવે તમને મેં શરૂઆતમાં દ્રશ્ય બતાવ્યું હતું બે તોપનું, શિવ પ્રસાદ, રામ પ્રસાદ અને શિવ મંદિરનું. તો ત્યાંથી પાછું રિટર્ન તમે આવો ને તો તે રિટર્નવાળો રસ્તો તમને અહીંયા જ મળી જશે, બરાબર. તો ત્યાં દર્શન કરીને તમે અહીંયા સુધી પાછા રિટર્ન થઈ શકો છો અને અહીંયાથી જમણી તરફના રસ્તે કન્ટિન્યુ કરી શકો છો સારા રસ્તા માટે. અને હવે આ મંદિરની અંદર પણ જઈ જ આવીએ, મંદિરની અંદરનું દ્રશ્ય. અને હવે અહીંયાથી જમણી તરફ આપણે આગળ જઈએ. આગળ જતા કંઈક આવા દ્રશ્યો તમને જોવા મળશે રસ્તાના. વધુ એક આ વૃક્ષોનું દ્રશ્ય તમને જોવા મળશે જ્યાં ઉમરાના વૃક્ષો છે. અહીંયાથી મુલેરગઢ આવો દેખાય છે. વધુ આગળ જતા તમને આ પ્રકારનું એક ઝાડ દેખાશે. અહીંયાથી જમણી તરફ જજો, ડાબી તરફ નહીં જતા, જમણી તરફ જવાનું. જબરજસ્ત તમને એક જલ સ્ત્રોત જોવા મળશે. આની નીચેથી તમે ચાલો તો ખૂબ જ ધ્યાનથી ચાલજો. સાંકડી કેડી છે, પડવાનો ભય છે. તો અહીંયાથી તમે આગળ જશો. પછી આગળ જતા મુલ્હેરગઢ જોઈ લો, આ રીતે દેખાશે અને જમણી તરફ પાછું જવાનું આ રસ્તે. અને અહીંયાથી આ ઉપરનો રસ્તો દેખાય છે એ તરફથી જજો. મિત્રો મારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર તમને સારા રસ્તા બતાવવાનો છે, પરંતુ રસ્તે ચાલતા ચાલતા કોઈક અકસ્માત થઈ જાય કોઈની સાથે કે કોઈ ટુરિસ્ટને આ રસ્તાથી કંઈક તકલીફ થાય કે કંઈ પણ પ્રોબ્લેમ થાય તો એના જવાબદાર એ પોતે જ રહેશે. મારી એમાં કોઈ જવાબદારી રહેશે નહીં. મારું કામ છે માત્ર ને માત્ર તમને એક ઇન્ફોર્મેશન આપવાનું. આગળ આ વધુ ઉપર તરફ જતો રસ્તો છે એ તરફ આપણે જઈશું. આગળ આવો રસ્તો આવ્યો, અહીંયાથી પણ ઉપર જ જવાનું છે. ફરી પાછું રિમેમ્બર કરાવું છું, આ જે નીચેથી રસ્તા આવે છે અહીંયાથી આપણે ઉપર જ જઈશું. અને ઉપરનો જે પહાડ દેખાય છે એ નિશાની પણ તમારે યાદ રાખવાની કે આપણે ક્યાં ઊભા છીએ અને ક્યાંથી દેખાય છે. વધુ નીચેથી આવ્યા બાદ આ રસ્તેથી આપણે આ પથ્થર મોટા દેખાય છે અહીંયાથી જ ઉપર તરફ જવાનું છે. અને ફાઇનલી આપણે જ્યાં સ્ટોપ કર્યો હતું ઉતરતી વખતે તો ત્યાં જ આપણે પહોંચી ગયા છે. આઈ હોપ કે તમને આ રસ્તો સમજાયો હશે. ફાઇનલી મિત્રો અમે મુલ્હેરગઢ પણ ચડી નાખ્યો છે. સવારે અહીંયાથી સ્ટાર્ટ પણ કર્યું હતું, તમે જોયું છે. તો કમ્પ્લીટ થઈ ગયો મુલ્હેરગઢ. બહુ જબરજસ્ત અનુભવ થયો. બાકી ટ્રેકિંગની બહુ જ મજા આવી. અવનવા અનુભવો જરૂરી છે. એક ખાસ વાત, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કહું છું તમને. અમે ગયા હતા અહીંયાથી, તો આ શોર્ટકટ રસ્તો પડે છે પણ થોડો ટફ છે, જેમ કે નીચે ઝૂકીને જવું પડે અહીંયાથી. ઓકે, ને મારી પાછળ તમે જોઈ શકો છો આ રસ્તો છે. અમે મારી બાઇક મૂકી છે અહીંયાથી. સીધા જજો તો રસ્તો તમને મળી જશે. તો આ રસ્તાએ તમને ઇઝી રહેશે. વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ એક નવી જગ્યાએ નવા વ્લોગ સાથે.